નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતીઓએ ચોમાસાની હજુ પણ રાહ જોવી પડી શકે છે। રાજ્યમાં 20 જૂન સુધી ચોમાસાની એન્ટ્રીની શક્યતા નહીવત છે। ગુજરાત તરફ ચોમાસાના પ્રયાણની ગતિ ધીમી પડી ગઈ છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોને અવરોધ મળી રહ્યો છે। અવરોધને પગલે ચોમાસાની ઉત્તર તરફની પ્રગતિમાં વિલંબ થશે। તો ચોમાસાની રાહ વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। રાજ્યભરમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટું પડવાની શક્યતા।